દેવભૂમિ દ્વારકામાં આગામી ચૂંટણીને અનુલક્ષીને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। લોકસભા 2024 ચૂંટણી નજીક છે, તેને અનુલક્ષીને ફ્લેગ માર્ચનું આયોજન થયું। જામખંભાળિયામાં બીએસએફ બટાલિયન જવાનો આ ફ્લેગ માર્ચમાં જોડાયા તો શહેરના જુદા જુદા માર્ગો પર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે। બીએસએફના જવાનો સાથે સ્થાનિક પોલીસ સ્ટાફે પણ નિરીક્ષણ કર્યું છે। શહેરના જુદા જુદા માર્ગો પર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે। આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે તો રાજ્યમાં ઠેક ઠેકાણે ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાતું હોય છે। લોકસભાની ચૂંટણીને લઈને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને પોલીસ કાફલો, બીએસએફના જવાનો તૈનાત રહેતા હોય છે। શહેરના જુદા જુદા માર્ગો પર પરિસ્થિતિનું નિરીક્ષણ થતું હોય છે। સઘન ચેકિંગ હાથ ધરાતું હોય છે। આ દરમિયાન બીએસએફના જવાનો સાથે સ્થાનિક પોલીસ સાથે નિરીક્ષણ કર્યું છે। તો જેવી રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો, જુદા જુદા માર્ગો પર બીએસએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું। દેવભૂમિ દ્વારકા ખાતે આગામી ચૂંટણીને અનુલક્ષીને બટાલિયન જવાનો અને જામખંભાળિયામાં બીએસએફના જવાનો આ ફ્લેગ માર્ચમાં જોડાયા છે તો પરિસ્થિતિનું નિરીક્ષણ થઈ રહ્યું છે। રાજ્યભરમાં અલગ અલગ શહેરના જુદા જુદા માર્ગો પર આવી જ રીતે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બીએસએફના જવાનો ફ્લેગ માર્ચમાં જોડાયા છે તો જુદા જુદા માર્ગો પર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। દેવભૂમિ દ્વારકા ખાતેના આગામી ચૂંટણીને અનુલક્ષીને જામખંભાળિયામાં બીએસએફ બટાલિયન જવાનો ફ્લેગ માર્ચમાં જોડાયા છે। શહેરના જુદા જુદા માર્ગો પર પરિસ્થિતિનું નિરીક્ષણ થઈ રહ્યું છે।